વલસાડ જિલ્લાના પારડીના બાલદા ગામમાં નિર્માણાધીન એક અવારું બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે। બિલ્ડિંગના લિફ્ટ માટે બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ ખાડામાંથી ઈંટોની નીચે દબાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ એસઓજી, એલસીબી અને પારડી પોલીસની ટીમ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરની ઓળખ થઈ છે। મૃતક કિશોર વલસાડના ઈશ્વરનગરમાં કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અતુલ યોગેન્દ્ર સેન નામના કિશોરનું હોવાનું બહાર આવ્યું છે। મૃતક કિશોર 2 દિવસ અગાઉ જ ઘરથી ગુમ થયો હતો। ગઈકાલે જ અતુલનો જન્મદિવસ હતો, જો કે જન્મદિવસના આગળના દિવસે જ તે ગુમ થયો હતો અને આજે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। કાકા અને પિતા કિશોરને શોધવા નીકળ્યા હતા, જ્યાં આ અવારું બિલ્ડિંગના લિફ્ટના પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। આથી પ્રાથમિક રીતે કિશોરની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે। આથી પોલીસે બનાવને ગંભીરતાથી લઈ એફએસએલ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે કિશોરની હત્યાનું કારણ હજુ સુધી જણાઈ શક્યું નથી। હત્યારો કોણ છે અને કેવી રીતે અને કોણે મૃતદેહ ઈંટોની નીચે દબાવી અને બિલ્ડિંગમાં રાખી દેવામાં આવ્યો હતો, આ તમામ રહસ્યના જવાબ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ સ્ટેશન વિસ્તારના બાલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય, અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક્ટ જે તે સમયે બનાવેલું હોય, એ લિફ્ટનું ઓપન ડક્ટ છે, એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે। જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે। એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે। એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે। ડીવાયએસપી, પીઆઈ પારડી પોલીસ સ્ટેશન, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ કાફલો ઘટના સ્થળે છે। એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે। પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવારું બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવારું બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે, પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પારડી પોલીસ અને પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે।